અમરેલી જિલ્લાના વડિયા મુકામે સુરગપુરા વિસ્તારમાં આવેલા મોરભાઈ ચોક પાસે એક વાસણ વેચવાવાળાની વાન કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી। તો આગની ઘટનાને પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ત્યારે વાન કારમાં આગ લાગવાનું કોઈ પણ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ વાન કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। ત્યારે આ વાન કાર સીએનજી હોવાનું પણ જાણવા મળી આવ્યું છે અને હાલ ગાડીના માલિક કે કોઈ ત્યાં હાજર ન હોવાનું પણ જાણવા મળી આવ્યું છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।